એનાલિસિસ આપણે સવારે રજૂ કર્યું હતું. હું ટીમને કહીશ વિડીયો પહેલાં તો આપણે સ્ક્રીન પર લઈને આવ્યા. વારંવાર અગર જો તમે જાઓ છો તો પછી ચાન્સીસ રહેશે કે માર્કેટ એક વખત આપણને 24,000 પણ ફરીથી લઈ જઈ શકે છે. માની લો કે આજે તમે બ્રેકડાઉન કરો છો 57,500 વાળો, તો પહેલા નીચે 57,300 અને બાદ 57,000 પણ લેવલ આવી શકે છે. સ્ક્રીન પર જરૂર જોવા મળ્યું છે. હવે અત્યારે ફિલહાલ ઓલમોસ્ટ 2:30 વાગ્યાનો સમય તરફ આગળ વધી રહ્યા છીએ, 2 વાગ્યાના સમય પર છીએ, ત્યારે ચાર્ટ્સના ફોર્મેશન શું કહી રહ્યા છે અને સવારના લેવલની જે વાત કરી હતી એને પણ રિવાઇઝ કરી લઈએ. યોમિક, ગુડ આફ્ટરનૂન. બિલકુલ, યસ, ગુડ આફ્ટરનૂન. તમે જો આપણે સવારે જ વાત કરી હતી કે 24,135 100 ડેમાં આપણે રિસ્પેક્ટ લઈ લીધા. આપણે સવારે જ વાત કરી કે અગર જો 100 ડેમાં તમારું તૂટે તો 24,000 આવશે. એક નિફ્ટી ડેલી ચાર્ટ લઈને આવો અને તમે જો એક્ઝેક્ટલી આજે એવું જ થયું છે. બેંક નિફ્ટીમાં પણ આપણે વાત કરી હતી, એ આપણે બેંક નિફ્ટીની ચાર્ટમાં સમજીએ. પરંતુ નિફ્ટીના ડેલી ચાર્ટમાં જો તમે નજર કરો તો આપણે જેમ વાત કરી હતી કે આ 100 ડેમાં ઉપર તમે જે રિસ્પેક્ટ આપી રહ્યા હતા ને, આપણે એ જ વાત કરી હતી, જો આ રિસ્પેક્ટ આજે તમને નહીં મળે, તમારું 135 અને 24,100ની વાત કરી હતી, અગર જો એની નીચે જઈશું તો આપણે 24,000ના લેવલ આવશે. અને અત્યારે તમે જો એક્ઝેક્ટલી આપણે 24,000 ઉપર આવી ગયા છે. હવે પ્રશ્ન એ છે કે અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો 23,980 આજુબાજુ. હવે તમારો 23,960 અત્યારે જે મહત્વનો સપોર્ટ છે એની નજીક છો. અગર જો 23,960 તૂટે છે ને તો બીજા 60 પોઈન્ટ 23,900 તરફ પણ તમે નીચે જઈ શકો છો. અને જો 23,900 જો તમારું તૂટશે ને તો 23,800 આ તમારો આવશે, જે મેક્સિમમ ટાઈમ તમે જુઓ તો આપણે સપોર્ટ લીધો જૂન મહિનામાં. તમે જો આ એક વખત, આ બે વખત, અહીં તમે જો 2 દિવસ આવી ગયા, અહીંયા તમે જો એક્ઝેક્ટલી 23,800 તમે સપોર્ટ લીધો. એટલે હવે જો તમે ફરતા ઘટાડા હોય તો આ 23,800 એક હોપ છે. પરંતુ જો આ 23,800 હવે જો આવે છે તો ચાન્સીસ રહેશે ગેપ પૂરો થઈ શકે. અને એ ગેપ કયો હું વાત કરી રહ્યો છું, એ ગેપ ખાસ કરીને તમારે ધ્યાન પર રાખવાનું છે. એ આ છે, આજે મેં બોક્સ જે ડ્રો કર્યું છે ને, એ બોક્સ તમે નજર કરો. એ બોક્સ એ જે ક્યાંક ને ક્યાંક કહેવાય ને અહીંયા ચિંતા આપી શકે. 3 વખત તો તમે સપોર્ટ લઈ લો, પરંતુ હવે 23,800 તમે તોડવાનો પ્રયત્ન કરશો ને તો આ જે ગેપ છે એ છે 23,645નો ગેપ આવી શકે. અહીંયા અગર આપણે કઈ કન્ડિશનમાં છે, અગર તમે 23,900 જો તમે તોડો છો તોની વાત છે. 23,900 તોડો છો તો 23,800 23,645 એક પોસિબલ છે. હવે વાત કરીએ, માની લો કે અહીંયાથી માર્કેટ એક સપોર્ટ લઈને આજે ક્લોઝિંગ ચલો થોડુંક 24,000 ઉપર આપવામાં સફળ થાય છે. મેં શું 24,000 ઉપર સફળ થાય છે તો કન્ડિશન હવે આપણે શું જોઈશું. અગર 24,000 ઉપર સફળ થાય છે તો આ જે ઇમ્પોર્ટન્ટ એરિયા છે ને, આ જ્યાં સુધી મેં તમને સવાર પણ યાદ છે ને કીધું હતું કે જ્યાં સુધી તમે 24,200 ઉપર ના જાઓ ને, તેજીનો વ્યૂ નહીં રાખીએ. સિમ્પલ મેં આ સ્પષ્ટ શબ્દોમાં કીધું. આજનો હાઈ કેટલો છે? 24,166. એટલે કે 24,200 ઉપર આપણે ગયા નહીં. એટલે જ મેં તમને સવાલ કીધું કે 24,200 ઉપર જાય તો જ તેજીનો વ્યૂ રાખીશું, અધરવાઇઝ સેલ ઓન રાઇઝ જોવા મળશે. અને સેલ ઓન રાઇઝમાં આપણે કીધું 23,100ની નીચે 24,100ની નીચે આપણે 24,000 આવશે, જે આવી ગયું. તો હું હજુ પણ એ જ કહીશ, નવી તેજી માટે જ્યાં સુધી 24,200 ઉપર ના જઈએ ત્યાં સુધી આપણે વ્યૂ પોઝિટિવ ના રાખવો જોઈએ. અત્યારે કહેવાય ને કે હજુ પણ રેન્જ છે, પરંતુ રેન્જમાં ધીરે ધીરે નીચે આવીશું, સેલ ઓન રાઇઝ થશે. કેમ? કારણ કે તમે 24,000 પણ લેવલ તોડી રહ્યા છો. આજનું ક્લોઝિંગ જોવા રહેશે કે 24,000 ઉપર આવે છે કે નીચે આવે છે. પરંતુ 23,900 તૂટે છે તો ભાઈ 23,800 અને એ તૂટે છે 23,645ના લેવલ આપણને જોવા મળી શકે છે. વાત કરીએ હવે 15 મિનિટ. 15 મિનિટમાં તમે જો ત્યાં પણ મેં તમને રેન્જ યાદ છે, સવારે તમને આ મેં હાઇલાઇટ કરી હતી. રેન્જમાં મેં તમને આ લેવલ હાઇલાઇટ કર્યા હતા. અગર જો એ લેવલ તૂટે તો તમને દબાણ આવશે. તમે જો આજે ઓપનિંગ થતાં તમે રેન્જ તોડી નાખી અને તમે અત્યારે દિવસના લો ઉપર છો. એટલે હવે જે ધ્યાન મારું આવી રહ્યું છે એ પહેલાં 23,900 વાળું છે અને એના બાદ મારું જે આવી રહ્યું છે એ છે 23,800નું છે. તો આ લેવલ તરફ હવે નીચે જઈ શકે અને 23,800 તમારે તૂટે છે તો સ્વાભાવિક છે કે ફર્ધર બીજા આપણને 150 પોઈન્ટ નીચે આવી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટ તમે જો આજના દિવસે માર્કેટ થોડું પણ ઉપર આવવાના ચાન્સીસ નહીં બતાવ્યા, તો એમાં થયું શું? 24,000 સૌથી હાઈએસ્ટ પુટ રાઇટેસ હતા, સપોર્ટ હતો. પરંતુ થયું શું? આજે કોલ રાઇટેસ આવી ગયા, ઓલમોસ્ટ 2.25 કરોડ. તમે જો આજનું નવું એડિશન પુટ રાઇટેસનું માત્ર 56 લાખ છે, જ્યારે નવું એડિશન કોલ રાઇટેસનું 1 કરોડથી પણ વધારે છે, ઓલમોસ્ટ ડબલ આવે છે. ઇવન 24,100 તમે નજર કરો ત્યાં પણ 90 લાખ આજે નવું એડિશન 1.25 લાખ આંકડો થઈ ગયો. અને સામે 24,200 તમે નજર કરો તો 2.25 કરોડ અહીંયા આપણને જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે 24,200 તો અવરોધ હતો, હવે આપણે સામનો પહેલાં 24,000 ઉપર કરવો પડશે કે જે હાઈએસ્ટ કોલ રાઇટેસ છે. 23,800 અને 23,900 આ બે હોપ છે. પરંતુ અહીંયા પ્રોબ્લેમ મને ક્યાં દેખાઈ રહી છે ખબર છે? અહીંયા તમે જો નવું એડિશન આજે નથી થયું, એ એક ચિંતા જરૂરથી છે. હું જે કહું છું કે જે સેલ ઓન રાઇઝ માર્કેટમાં કેમ, કારણ કે અગર જો અહીંયા આવ્યું હોત ને સપોર્ટ, તો આપણે એમ કહેતા કે હવે એક રેન્જની અંદર કામ કરતા, પરંતુ અહીંયા નવું એડિશન નથી આવ્યું, જે ચિંતા આપી રહી છે. તો હવે જોઈએ કે આજનું ક્લોઝિંગ ક્યાં આવે છે. 24,000 નીચે ક્લોઝિંગ આવશે તો ચાન્સીસ રહેશે કે 23,900 23,800 પણ માર્કેટ જઈ શકે છે. અને હવે વાત કરીએ બેંક નિફ્ટી.
એ બેંક નિફ્ટીમાં મેં તમને ગઈકાલે કેન્ડલ મેં હાઇલાઇટ કરી હતી આજે સવારે મેં તમને કીધું હતું એક તમે જો આપણને એક શૂટિંગ સ્ટાર જેવી કેન્ડલ ગઈકાલે બની હતી અને મેં તમને શું કીધું હતું કે આજે હવે ગેપડાઉન ઓપનિંગ થયા બાદ તમે નીચે જાઓ છો તો સેલિંગ પ્રેશર વધારે આવશે રાઈટ અને એમાં મેં તમને કીધું કે 57,500 જો 57,500ની લેવલ તમારું તૂટશે તો આપણે વાત કરી હતી નીચેની તરફ 57,000 તમે આવી શકો છો અને આજના દિવસનો લો તમે જો 56,970 અત્યારે તમે જો તો આપણે 57,000 એક્ઝેક્ટલી કારોબાર કરીએ એટલે આપણે જે વાત કરી હતા એ લેવલ તમે આવી ગયું પરંતુ હવે શું તો હવે 57,000ની નીચે જો તમે જાઓ છો તો આ એક રેન્જ છે અત્યારે 57,600 56,800 આ 200 પોઈન્ટ છે એ તમારી રેન્જ છે પરંતુ હવે આ રેન્જ પણ જો તમારું તૂટે 56,800 તૂટે છે તો પહેલાં 56,650 કે જે આવે છે તમારું 10 ડેમાં અહીંયા તમે એની નજીકથી સપોર્ટ લીધો અહીંયા પણ તમે ત્યાંથી તેજી કરી હતી તો હવે ચાન્સીસ રહેશે કે અહીંયા એક વખત 10 ડેમાં તરફ અહીંયા બેંક નિફ્ટી જઈ શકે જે આવે છે 56,650 તરફ તો હવે આપણે સપોર્ટની કે યુટર્નની અપેક્ષા રાખવી હોય તો આ લેવલ પર રાખવું જોઈએ એટલે ક્લિયર છે વ્યૂ 57,000 એ તમારો મેકો બ્રેક લેવલ રહેશે અગર જો એની ઉપર તમે ક્લોઝિંગ નહીં આપતા નીચે આપો છો તો ભાઈ 56,650નો લેવલ છે એને સપોર્ટ તરીકે આપણે જોઈશું અહીંયા ઉપરની તરફ તમે જો તો સ્વાભાવિક છે કે 57,500 બહુ મેઇન લેવલ હતું તેની ઉપર કમબેક કરવું જરૂરી છે ત્યાં સુધી 57,500 ઉપર ના જઈએ ત્યાં સુધી એટલીસ્ટ તેજીનો વ્યૂ આપણે બેંક નિફ્ટીમાં ના રાખવો જોઈએ તો વ્યૂ અહીંયા સ્વાભાવિક છે કે થોડો ચિંતા કરવાવાળો છે પરંતુ એઝ ઓફ નાઉ આ લેવલ છે જેને આપણે રિસ્પેક્ટ આપીશું અહીંયા તમે નજર કરો તો જે આપણે વાત કરી હતા ને હું જે 57,500 વારંવાર કારણ કે તમે જો મલ્ટિપલ ટાઈમ સવારે પણ મેં તમને આ જ વસ્તુ અહીં ડ્રો કરી બતાવી કે જે સ્ટ્રોંગ સપોર્ટ હતો આપણે વાત કરીએ કે જો આ લેવલ તમારું તૂટ્યું તો એક ઘટાડો આવશે અને ઘટાડામાં આ જે લાઇન પણ આપણે હતી એક્ઝેક્ટલી તમે જો તો આ લાઇન આગળ તમે અત્યારે આવી ગયા છો એટલે હવે જો અહીંયા સપોર્ટ નહીં લેતા ને તો નીચે પછી આપણે જેમ વાત કરીને 56,650ની નજીક આપણે આવી જઈશું કે જ્યાં ઇવન 10 ડેમાં પણ આવી રહી છે જો હવે આપણે ખાસ કરીને વાત કરી લઈએ 10 ડેમાંની સર અહીંયા 100 ડેમાં પણ આવશે બીજું તમે નજર કરો ઓપન ઇન્ટરેસ્ટ તો ઓપન ઇન્ટરેસ્ટમાં તમે નજર કરો તો હવે આવશે આપણને 57,000 કે જ્યાં હાઈએસ્ટ પુટ રાઇટર્સ છે ચલો એ વસ્તુ તો સારી છે કે હજુ પણ પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ છે પરંતુ ક્લોઝિંગ એની ઉપર આવવું જોઈએ જો ક્લોઝિંગ ઉપર ના આવ્યું અને આવતીકાલે જો ફર્ધર ઘટાડો આવશે ને તો જે રીતે અહીંયા કોન્ફિડન્સ ગયો છે ને તમે જો 57,500 ઉપર કોલ રાઇટર્સ આજે 7.25 લાખ આવ્યા છે 58,000 તો આપણે છોડી જ દેવાનું હોય સવાર પણ મેં તમને વાત કરી કે 58,000નું લેવલ છે તમે જો આજનો હાઈ કેટલો બન્યો 57,824 સવારે સ્પષ્ટ શબ્દો હતા કે આપણે 24,200ની ઉપર જ્યાં સુધી નિફ્ટીમાં અને 58,000 ઉપર આપણે બેંક નિફ્ટીમાં ના જઈએ ત્યાં સુધી તેજી નહીં કરીએ તો જો બંનેમાં જે લેવલની ઉપર તમે નથી ગયા તો એ ચિંતા બતાવી રહ્યું છે તો હવે તમે 57,500નો પણ સામનો કરવાનો અને આજે જો ક્લોઝિંગ તમારું 57,000 ઉપર ના આવ્યું તો ત્યાં પણ તમારે સામનો કરવાનો હા એ સારી વસ્તુ છે કે નવું એડિશનનો કોન્ફિડન્સ એટલો બધો નથી સો હજુ પણ કહેવાય ને કે 57,000 લેવલ એ તમારા માટે મેક ઓર બ્રેક લેવલ રહેશે પરંતુ હવે જોવાનું રહેશે કે ક્લોઝિંગ એટલીસ્ટ આપણું ક્યાં આવે છે તો ક્લોઝિંગ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે પરંતુ ઓવરઓલ આંકડો હવે તમારા માટે કહેવાય ને કે 57,000 બેંક નિફ્ટી માટે મહત્વનો છે જો એ તૂટે છે તો નીચેની તરફ જે તમારું 100 ડેમાં આવે છે 56,650 એની તરફ તમે જઈ શકો છો અને પછી એ તમારો સપોર્ટ રહેશે નવી તેજી માટે 57,500 ઉપર જવું જરૂરી છે સેમ આપણે જેમ વાત કરી નિફ્ટીમાં 24,000 ઉપર ક્લોઝિંગ જરૂર છે અગર જો નથી આવતું નીચે 23,900નું લેવલ તમારું તૂટે છે તો એક વખત 23,800 જઈ શકે અને ત્યાં સપોર્ટ નહીં લે તો નીચે 23,645 ડેઇલી કેન્ડલમાં ગેપ છે એક ગેપ પૂરો થઈ શકે બાકી નવી તેજી માટે 24,200ની ઉપર જવું જરૂરી રહેશે યસ ઓકે તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી માર્કેટ પર નજર રાખીશું આભાર યોમિક આપનો અમારા સાથે જોડવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે